વડોદરાના સોખડા પરમ અધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી તથા સ્વામીજી હરિધામ સોખડા દ્વારા પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા તથા ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવાર પર આવેલો દુઃખ સહન કરવાનો બળ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે ભોગ બનનાર ભક્તોના પરિવારને દુઃખ સહન કરવા ભગવાન સ્વામિનારાયણ બળ આપે તેવી પ્રાર્થના કરી હતી। આપણે સૌ જાણીએ છીએ સમાચાર માધ્યમોથી કે આજે ત્રિવેણી સંગમમાં જે કંઈ અકસ્માતની ઘટના બની, ખૂબ લાંબુ ચાલવા કરવાથી માંડીને ઘણો બધો લાંબો વિસ્તાર છે અને આજે શાહી સ્નાન, જે પવિત્ર સ્નાનનું ચોક્કસ મુહૂર્ત કહેવાય, એમાંનું એક મહત્વનું મુહૂર્ત એટલે મૌની અમાવસ્યાનું મુહૂર્ત હતું અને ભક્તિના પૂરની અંદર એ જે કાંઈ પરિસ્થિતિ સર્જાઈ આપણે જાણીએ છીએ। ઘણા બધા પોતે ભગવાનના ધામને ત્યાં પામી ગયા હશે, સંખ્યા તો આપણને નથી ખબર। જે કંઈ ઘાયલ થયા હોય, જે કોઈ ત્યાં ભગવાને એને જે પણ નિમિત્ત ગ્રહણ કરી અને પોતાની પાસે બોલાવી લીધા હોય, તો સર્વે આત્માઓને ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત થાય, એમના પરિવારોને પણ ખૂબ બળ મળે અને જે કોઈ ગવાયા હોય એ પણ જલ્દી સ્વસ્થ થાય। એના માટે આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં ગુરુહરિ સ્વામીશ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરી અને આપણે પ્રાર્થના કરીશું।